હું છું દિલીપ ગઢવી, એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ. મિત્રો, ઘણા લોકોને એવો પ્રશ્ન હતો કે શું સિગ્નેચર ડિફર હોય ચેક ઉપર કે ઇનકમ્પ્લીટ હોય તો ચેક બાઉન્સનો કેસ થઈ શકે ખરો? એના અનુસંધાને રિસન્ટલી ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એક કેસ કે જેનું નામ છે મિસ લક્ષ્મી ડૈચમ વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત એન્ડ અધર્સ, એની અંદર ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એવું સ્પષ્ટ કર્યું છે કે સિગ્નેચર ડિફર હોય, મિસમેચ હોય કે સિગ્નેચર ઇનકમ્પ્લીટ હોય તો પણ સેક્શન 138 એનઆઈ એક્ટનો ગુનો જે છે એ એટ્રેક્ટ થાય છે અને એવા કેસીસની અંદર પણ ચેક બાઉન્સનો કેસ કરી શકાય છે. એવું હેલ્ડ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસની અંદર કરવામાં આવ્યું છે. જે કેસનું સાઇટેશન છે એ હું કમેન્ટ બોક્સની અંદર લખી દઉં છું. જો વિડીયો સારો લાગ્યો હોય તો તમે વિડીયોને વધુ શેર કરી શકો છો, કમેન્ટ કરી શકો છો અને હા, મારી આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. જય હિન્દ, જય ભારત.